हाय फ्रेंड्स, हूँ छूं भावेश ने આપણે આજે બ્લાઉઝની મય ઉકસાઈ કઈ રીતે થાય તે આપણે શીખવાનું છે। અહીં આગળ એકદમ મજબૂત રીતે ઉક્સ લગાવ્યા છે ને અહીં આગળ આપણે હાથથી આ કરી છે। આ રીતની એકદમ કડી કડીવાળી ને એકદમ મજબૂત આ રીતે તમારે બ્લાઉઝની મય બનાવતા શીખવો હોય તો પૂરેપૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે તે મળી જશે। હવે પહેલું આપણે જેટલી ઉકસાઈ કરવા હોય એટલા તમારે નિશાન કરી દેવાના છે। ત્યાર પછી આપણે આઈ બનાવતા શીખીએ। પહેલાં આપણે અહીં આગળ દોરો પરવીને ત્યાર પછી નીચેથી પહેલાં કાઢવાનું છે। અહીં આગળ આ રીતે પહેલાં એક ચોકડી પાડી દેવાની છે અને ત્યાર પછી આપણે આ બે ચોકડીની વચ્ચેથી દોઈથી દોરો કાઢવાનો અને અહીં આગળ ઉપર આપણે આંટી મારી દેવાની છે। જોઈ લો, આ જે નીચેનો દોરો છે એ રીતે મૂકી રાખવાનો, ઓટોમેટિક એને આંટી વાગી જશે અને ત્યાર પછી એ રીતે આપણે અહીં આગળ ધીરે ધીરે ઉપરની સાઈડ જવા દેવાનું છે। આ રીતે અહીં આગળ એની મય પરફેક્ટ રીતે તમારે અંદર કાપડ ભરાઈ ના જાય એ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીં આગળ તમારે આ રીતની આંટી મારતું રહેવાનું છે અને અહીં આગળ કાપડ ફસાય નહીં એ રીતે તમારે પહેલાં સોયથી એ કરી જોવાનું આગું પાછું, એટલે તમને ખ્યાલ આવી જશે। કાપડ ફસાયું હશે તો તમને ખ્યાલ આવી જશે। હવે આપણે અહીંથી વાઈ થઈ ગઈ એટલે આપણે નીચેની સાઈડ કાઢી લેવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે બે રીતે લોક મારી દેવાનું છે, એટલે અહીં આગળ તમારે આઈનો દોરો નીકળી ના જાય એટલા માટે હવે આપણે અહીં આગળ બીજી આઈ કરવાની છે। એને આપણે આ રીતે નીચે ગાંઠ મારી દઈએ। અહીંથી આપણે નીચેની સાઈડથી પહેલાં આપણે જે નિશાન કર્યું હોય એને સેન્ટરમાં રાખવાનું, અહીંથી આ રીતે બહાર કાઢવાનું ને ત્યાર પછી અહીંથી આ રીતે ને પછી ત્યાર પછી સામેની સાઈડથી આ રીતે ચોકડી પાડી દેવાની છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આપણે આ રીતે થોડી લૂઝ કરી દેવાની, એકદમ ટાઈટ નથી કરી દેવાનો દોરો, એટલે આપણને અહીંથી દોરો કાઢતા ફાવે ને અહીં આગળ આપણે આ રીતે હાથની આંટી બી દોરાની આંટી પણ મારી દેવાની છે। આ રીતે હાથથી પકડી રાખવાની એટલે એ તમારો દોરો ઊંચો ના થાય અને ત્યાર પછી એની મયથી આ રીતે કાઢી લેવાની છે અને તમારે એકદમ મસ્ત કડીવાળો આઈ થશે। એકદમ સાદી સિમ્પલ નથી કરવાનું, એને મય આપણે આ રીતે આંટી મારતું રહેવાનું છે ને ખાસ તમારે કાપડ અંદર ભરાય નહીં એનું ધ્યાન રાખવાનું છે ને એકદમ આઈ આ રીતની પોલી રાખવાની છે અને ત્યાર પછી આપણે છેલ્લી આ રીતે અહીંથી આ રીતે કાઢી લેવાની ને પછી આપણે અહીં આગળ સોય ગાળીને નીચે કાઢી લેવાની છે। આપણે નીચે જ એને લોક કરી દેવાનું છે, કેમ કે આગળ આપણે દોરો નીકળી ના જાય એના માટે આ રીતે 2 થી 3 વાર તમારે કાઢી લેવાનું છે, એટલે તમારે એ દોરો નીકળવાનો સંભાવના ના રહે ને પછી વધારે થોડોક દોરો રાખીને કટિંગ કરી લેવાનું છે। એ રીતે તમારે બધી આઈ બનાવી દેવાની છે। અહીં આગળ આપણે આ રીતે જે નિશાન કર્યા હોય એ પ્રમાણે આ રીતે તમારે આઈ અહીં આગળ નિશાન કરીને તમારે 5-6 જે રાખ્યું એ બનાવી દેવાની છે। ત્યાર પછી આપણે એની સામે ઉક્સનું નિશાન કરી દેવાનું ને પહેલું આપણે અહીંયા જે નીચે 2 કડી આપેલી હોય છે એની મયથી આપણે આ રીતે કાઢવાનું છે। આ પારથી પેલે અંદર કાપડ જોડે અસ્તર આવવું જોઈએ, બહારની સાઈડ નીકળવું ના જોઈએ ને તમારે ખાલી અસ્તર ઉપર જ મારવાનું છે આ રીતે ને બહારની સાઈડ બહુ દોરો આવો ના જોઈએ એ રીતે તમારે અહીં આગળ પહેલાં આંટીઓ મારી દેવાની। ત્યાંથી આપણે સામેની સાઈડ લઈ લેવાનું છે અને સામેની સાઈડ પણ આગળનું જે મોઢી આવે છે મોઢિયું એની મય આ રીતે આંટી મારી દેવાની છે, એટલે એ પણ ઊંચું ના થાય ને એકદમ મજબૂત ને ફિનિશિંગવાળું દેખાય। આ રીતે તમારે 4 થી 5 આંટી મારી દેવાની છે, નીચે પણ 4 થી 5 આંટી એવી રીતે 2 ખાનામાં મારી દેવાની છે। અહીં આગળ પણ આ રીતે દોરો કાપવો નહીં તો પણ ચાલશે, ડાયરેક્ટ તમારે લઈ લેવાનો છે। આ રીતે તમારે એકદમ ફિટ કરવાનો છે, દોરો ખેંચીને ફિટ કરી દેવાનો એટલે એકદમ પરફેક્ટ રીતે ફિટ થઈ જાય। આ રીતે તમારે જોઈ લો। અહીંથી આપણે આગળની સાઈડ બહાર કાઢવાની છે ને ત્યાર પછી એની મય આ રીતે દોરો નાખીને આ રીતે દોરો નાખી દેવાનો ને ત્યાર પછી અહીંથી આ રીતે નીચેથી બહાર કાઢવાનો અને ત્યાર પછી દોરો પરવીને ફરી પાછો આ રીતે
અહીં આગળ જોડે જોડે આ રીતે દોરો કાઢતું રહેવાનું. આ રીતે તમારે આંટી મારતું રહેવાનું છે અને દોરો ખેંચવાનો એટલે ટાઈટ થઈ જાય. એ તમારે ઉક્સ એકદમ ફિનિશિંગવાળો ફિટ બેસી જાય. આ રીતે આપણે બધી જ આ ઉક્સ આઈ કરી દેવાની છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરજો. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.